નમસ્કાર દર્શકો, આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11 મેથી 17 મે 2026 સુધીના તુલા અને વૃશ્ચિક રાશિના સાપ્તાહિક રાશિફળ વિશે। આ અઠવાડિયામાં ગ્રહોની ચાલ કેટલીક રાશિઓ માટે સફળતા અને ધનલાભ લઈને આવી રહી છે, તો કેટલીક રાશિઓએ થોડું સાવધાન રહેવાની જરૂર પડશે। વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં બંને રાશિ માટે ખાસ ઉપાય પણ જણાવવાના છીએ। સૌપ્રથમ વાત કરીએ તુલા રાશિની। તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક લાભ લાવનારું રહેશે। અટકેલા કામ મિત્રો અને સહકર્મીઓની મદદથી પૂર્ણ થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે અને નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે। ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો માટે 15 મે પછીનો સમય ખાસ નફાકારક રહેશે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ઊભા થશે। આ અઠવાડિયામાં લક્ઝરી વસ્તુઓ પાછળ ખર્ચ થઈ શકે છે, પરંતુ તે તમારા બજેટને અસર કરશે નહીં। શેર બજાર અને જમીન મકાનમાં રોકાણ માટે સપ્તાહનો મધ્ય ભાગ શુભ માનવામાં આવે છે। પ્રેમ અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે। જીવનસાથી સાથે પ્રવાસ અથવા ધાર્મિક સ્થળે જવાનું આયોજન થઈ શકે છે। સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળતા મન ખુશ રહેશે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય સામાન્ય રહેશે, પરંતુ આંખોમાં બળતરા અથવા માથાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે। વધુ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ટાળવો અને પૂરતો આરામ લેવો જરૂરી રહેશે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું હિંમત અને પ્રગતિ લાવનારું રહેશે। લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ઝડપથી આગળ વધશે। નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના યોગ છે। વેપારીઓને 15 મે પછી નવા સોદા દ્વારા સારો લાભ મળી શકે છે। આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે। જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે અને નવા આવકના સ્ત્રોત ઊભા થશે। જો કે 11 અને 12 મે દરમિયાન બિનજરૂરી ખર્ચ અને ઉધાર લેવડ-દેવડથી બચવું જરૂરી રહેશે। પ્રેમ અને પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે। જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને અપરિણિત લોકોને લગ્ન માટે સારા પ્રસ્તાવ મળી શકે છે। તમારી વાણીમાં મધુરતા રાખશો તો સંબંધોમાં વધુ પ્રેમ વધશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો શરીરથી તમે ઊર્જાવાન અનુભવશો, પરંતુ કામના બોજને કારણે માનસિક થાક થઈ શકે છે। પૂરતી ઊંઘ લેવી અને યોગ ધ્યાન કરવું ફાયદાકારક રહેશે। હવે વાત કરીએ ખાસ ઉપાયોની। તુલા રાશિના જાતકો શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈનો ભોગ લગાવો। વૃશ્ચિક રાશિના જાતકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મંગળવારે લાલ વસ્તુનું દાન કરો। તો દર્શકો, આ હતું તુલા અને વૃશ્ચિક રાશિનું 11 મેથી 17 મે 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।